ગીર સોમનાથ જિલ્લામાં ગેસ કાળાબજારીનો મોટો પર્દાફાશ થયો છે। વેરાવળના નાવદરા ગામે એસઓજીએ દરોડા પાડી રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ગેસ સંગ્રહ ઝડપી પાડવામાં આવ્યો છે। જે પોલીસે 33 ગેસ સિલિન્ડર સાથે એક ઇસમને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। છેલ્લા 6 મહિનાથી ચાલતી આ કાળાબજારીમાં ગેસની અછત વચ્ચે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવતો હતો। ગેસ ક્યાંથી આવતો અને કોણે વેચાતો હતો તે અંગે પોલીસે તપાસ તેજ બનાવી છે। પોલીસ તંત્રએ ગેસ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। જે ગીર સોમનાથમાં ગેસને લઈને કાળાબજારીનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। જે નાવંદરા ગામે એસઓજીના દરોડા પાડવામાં આવ્યા હતા। જે 33 સિલિન્ડર સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। જે 6 મહિનાથી આ ચાલતી કાળાબજારી બહાર આવી છે। જે ગેસ સપ્લાય ચેઇન અંગે તપાસ પણ તેજ હાથ ધરવામાં આવી રહી છે। જે કાળાબજારીમાં ગેસની અછત વચ્ચે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવતો હતો। જે ગેસ ક્યાંથી આવતો અને કોણે વેચાતો હતો તે અંગે પણ પોલીસની તપાસ તેજ બનાવી છે। પોલીસ તંત્રએ ગેસ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે। જે ગીર સોમનાથમાં ગેસ કાળાબજારીનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। જે નાવદરા ગામે એસઓજીના દરોડા પાડવામાં આવ્યા હતા। જેમાં 33 સિલિન્ડર સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। જ્યાં 6 મહિનાથી ચાલતી હતી કાળાબજારી તે બહાર આવી છે અને ગેસ સપ્લાય ચેઇન અંગે તપાસ તેજ હાથ ધરવામાં આવી છે।